મને વાવ 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 સીતારામ આવજો હવે કઈ રહ્યો અમે ઓલું ખોલે છે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સીતારામ. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના ફ્રેશ થઈ ગયા. ધાર્મિક ભાઈ ડેઈલીની જેમ સ્કૂલે વયા ગયા છે અને અત્યારે પોણા ભાગનું કામ પતી ગયું છે અને અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે, કેમ કે આજે છે ને થોડુંક વહેલા રસોઈ બનાવવાની છે. તમે ચાલો વહેલા રસોઈ બનાવી નાખે ને મારા ઓમભાઈ થોડીક હેલ્પ કરે છે પોતાને એવું મારવામાં. અને અત્યારે 11 વાગી ગયા છે ને જો અહીંયા થોડુંક સાફ સફાઈનું કામ છે, એટલે હજી થોડુંક કામ બાકી રહી ગયું છે, કેમ કે આ ડ્રોવરની છે ને થોડુંક સાફ કરતી હતી અત્યારમાં, તો થોડુંક લેટ થઈ ગયું. ફિલ્ટર ને બધું છે ને અઠવાડિયે એકવાર સાફ કરવું પડે, એ બધું કામ કરતી હતી. અને અમારા ઓમભાઈ પોતા મારવામાં હેલ્પ કરે છે, કેમ કે આપણે નાનું મોટું કામ છે ને નીકળ્યા જ કરે ઘરમાં. તો અમારા ઓમભાઈ પોતા મારી દે એટલે મારે થોડું સારું રહે. તો જો ઓમભાઈ પોતા મારે છે અને અમારા ઓમભાઈને વેકેશન છે એટલે મારે થોડુંક ટેકો રહે, એ પોતા મારે. ભલે ખાલી પોતા મારે તો ઘણો ખરો ટેકો થઈ જાય. તો ચાલો આપણે રસોઈ કરી નાખીએ અને હજી થોડુંક ઊંચા નીચે મૂકવાનું બાકી છે. પ્લેટફોર્મ આખું એમને ભરેલું છે, તો એ બધું કામ પતાવી દઈએ. જો પ્લેટફોર્મ કેટલું ઓલું છે, તો આ બધું છે ને ગોઠવવાનું છે એ નીચેના ડ્રોર. પણ ત્યાં પોતા માર્યા હતા ને તો પછી મેં મૂક્યું નહોતું અત્યારે. પણ ચાલો હવે ફટાફટ આપણે બધું ગોઠવી દઈએ ને પછી રસોઈ બનાવી નાખીએ. 12 વાગે આપણે રસોઈ કરી નાખીએ. તો બધું કામ થઈ ગયું ને અત્યારે હું બનાવું છું રસોઈ, ને રસોઈમાં બનાવું છું પાઉંભાજી, કેમ કે ઓમને ધાર્મિકને પાઉંભાજી ખાવી, કેમ કે કાલે થોડાક પાઉં વધ્યા હતા. સાંજે ઝાઝો સ્ટોક લઈ આવી હતી, કેમ કે ત્યાં લાઈવ પાઉં જ બને. તો સાંજે ગરમ બનતા હતા ને તમે સારી લઈ લો. તો 2 ડઝન વધારે પાઉં લઈ લીધા હતા. અને ઓમને ધાર્મિકને પાઉંભાજી બહુ જ ફેવરેટ છે. તમે કીધું કંઈ નહીં, ધાર્મિક સવારમાં કંઈ ગયા મમ્મી બપોર પાઉંભાજી બનાવી દે, એટલે કંઈ નહીં અત્યારે આપણે પાઉંભાજી બનાવીએ. તો એના માટે મેં તેલ ગરમ કરવા લોહી મૂકી દીધું છે. હવે હજી થાવલું શું કહેવાય, ડુંગળીને એવું સુધારી નાખ્યું છે, જો ધોઈ રાખી દીધું છે. તો ચાલો પેન તો ગરમ કરવા મૂકી દીધું છે, હવે તેલ મૂકી દઈએ અને ફટાફટ રસોઈ બનાવી નાખીએ. મને વાવ 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 સીતારામ. સીતારામ કેમ છે? સારું છે. આવો કમલેશ કુમાર. સીતારામ. ઢીંગલી આવી જો સાથે. સીતારામ. એ તો જોવે જ છે કે આ કોણ છે? માસી કે તો માસીને ઘરે આવ્યા. આવો 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 અંદર. હે ના ના, એ તો એમના મત લાવીશું બધા જોવા તે. શું છે? શું જોઈ છે? આવું જાય ઢીંગલી રહી. જો ઢીંગલી તારા કરતા મોટો જો ઢીંગલી. ટેડી છે, ટેડી બી એ જોઈશ કે ધાર્મિક ભાઈ આવી ગયા દીદીને રમાડવા. વાતો કરે છે ધાર્મિક તારી યાર. જો એમ કે જો બતાવે છે તને સેન્ડલ બતાવે. સેન્ડલ બતાવે છે. મમ્મી ટાટા કહી દે. ટાટા કહી દે મમ્મીને. ટાટા કહી દે. જો મમ્મી જાય છે. ટાટા કહી દે. ટાટા ટાટા કહી દે. એ જોવે છે. હવે હશે બેન હશે. જય પપ્પાની જાય. જો ટાટા જાય. ટાટા કહી દે. ટાટા જો હાઈલી 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 એ હાઈલી હાઈલી એ ગઈ. તો અમારા નૈના બેનની આવ્યા હતા ને હવે અમારા નૈના બેનની જાય છે ઘરે. જમવાનું કીધું પણ કે જમવાનું રોકાણા નહીં, તો હું આવી છું નીચે બધું મૂકવા. તો ચાલો આપણે નૈના બેનને ટાટા કહી દઈએ. સમજો ટાટા ટાટા કીધું. ટાટા કીધું એને તો કાચ જો. ટાટા ટાટા કરો. એ ઉપર જો આમ જો ઉપર ભાઈ રહ્યો જો. પણ ટાટા કહી દે. તો અમારી બેન આવી હતી ઘરે, તો એને આપણે શર્મિલા બેનના ઘરે આપણે લઈને આવ્યા છીએ ટ્યુનિક ને બધું જોવા. તો જો અહીંયા ઘણો બધો માલ પડ્યો છે. જો અમારા બેન જોવા આવ્યા છે ને આ બધું કાપડ છે. જો તમને બધું બતાવું, આ બધા અલગ અલગ પ્રકારના કાપડ છે. આ બ્લેક છે, ક્રીમ છે, આ બધા છે ને કાપડ જ છે અલગ અલગ. અને આમાં બધામાં ટ્યુનિક પણ છે કા. ને જો આટલા બધા ટ્યુનિક છે, બધી અલગ અલગ પેટર્નના અલગ અલગ કલર છે. તો આપણે અત્યારે ટ્યુનિક લેવા માટે આવી ગયા. તમારે પણ કોઈને ટ્યુનિક લેવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એડ્રેસ આપી દઈશ અને નીચે નંબર પણ આપી દઈશ. તો કોન્ટેક્ટ કરજો જે લોકોને આવવું હોય. અહીં અંકુર 4 રસ્તા પાસે જ છે. આનું એડ્રેસ શું છે? મિની બજાર વહી ડાયમંડ પાર્કની સામે સહજાનંદ ફ્લેટ ચોથા માળે 401 નંબર કા. તો જે કોઈ લોકોને લેવું હોય અહીંયા પહોંચી જાય. બહુ સરસ ટ્યુનિક ને એવું બધું છે. અમે પણ લેવા આવ્યા છે ને અહીંયા બહુ બધા લઈ જાય છે. અહીંયા આવે ને એટલે ખાલી હાથે કોઈ જાય જ નહીં કા. અમારી વાલી ફ્રેન્ડ આવી હતી તો કંઈક 8-10 લઈ ગઈ ને. હા એ કહેતા હતી કે અમે જોવા ગયા ને કે 8-10 લઈને આવી ગયા એ કે. તો તમારે પણ કોઈને લેવું હોય તો ફટાફટ આવી જાઓ વહેલા તે પહેલાં. ને તો સ્ટોક હવે બહુ જાજો નથી, સ્ટોક ખતમ થવા જાય બસ કા. આટલો સ્ટોક જ વધ્યો છે. બધા કેટલા બધા આવે છે લેવા કા. જો આ ગળા કેટલા મસ્ત મસ્ત છે બધા કા.
તે દિવસે આમ ખાતે ગયા હતા ને એક જ કલરનું બતાવ્યું મેં બ્લેક બ્લુ કલરનું ઓલું છે ને એ એક જ બતાવ્યું હતું હા એમાં કલર ગણાય છે હા આ બધા કલર છે નેવી બ્લુ અને પિસ્તા ને ગણાય છે આ ગ્રીન છે બ્લેકમાં હોતા છે ને છે ખરું પણ કેવું છે ને એ નથી ખબર કેટલા છે એવું ટાટા ટાટા જાય કીધું છે ખરીદી કરીને ટાટા કીધું જોવે છે બેન જાય ગયા છે ને એટલે સારું હાલો આવજો હવે કઈ રહ્યો તો અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે ધાર્મિક ભાઈ અમારા જમી કરીને નીકળી ગયા છે ટ્યુશન અને મારે અમને જમવાનું બાકી છે તો અત્યારે પાઉંભાજી બનાવી છે તો ભાજી તો હું બનાવીને ગઈ હતી ને પાઉં અત્યારે લેતી આવી જો 2 ડઝન પાઉં લેતી આવીને 1 ડઝન ઓલરેડી પડ્યા હતા તો ચાલો આપણે જમી લઈએ તો ચાલો બધા જમવા બપોરે પાઉંભાજી પહેલી વાર પાઉંભાજી બનાવી ગાઓ ને તો બપોર કોઈ દિવસ ને સાંજે જ પાઉંભાજી હોય પણ ધાર્મિક ભાઈની બહુ ઈચ્છા હતી ને કંઈ બનાવી નાખીએ તો ચાલો બધા જમવા સુરતમાં છે ને હમણાં 2-3 દિવસથી ખૂબ જ ઠંડો પવન ઉપડે છે અત્યારે તમે જુઓ તેમ થાય બહાર તો આમ એસી ચાલુ કર્યું હોય ને એવું લાગે છે જો અને વાતાવરણ પણ સરસ મજાનું ઠંડુ ઠંડુ છે અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ મૂવી જોવે છે હમણાં તો અમારા ધાર્મિકભાઈને ઓમભાઈ મૂવી જોવાનું કામ ચાલે છે તો જો મૂવી પેનડ્રાઈવમાં ચડાવ્યું છે ને અમારા ધાર્મિકભાઈ જો સુતા જોવે છે અને હું અત્યાર સુધી મારું વિડીયોનું એડિટિંગનું બધું કામ કરતી હતી અને કાલે આપણે મેહુલનો બર્થડે હતો તો કાલે આપણે મેહુલને સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું હતું મેહુલને બહુ જ પસંદ આવ્યું હતું તો ચાલો તમને પણ બતાવી દઉં કે કાલે મેહુલને આપણે શું ગિફ્ટ આપ્યું હતું અને મેહુલનું રિએક્શન કેવું હતું તો ચાલો કાલની ક્લિપ મતલબ કાલે તે આપણે અનબોક્સિંગ કરી નાખ્યું હતું પણ વિડીયો બહુ લાંબો થઈ જતો હતો કાલે એટલે પછી એ થોડુંક એક ક્લિપ બાકી રાખી દીધી ચાલો કાલની ક્લિપ ઉપર આપણે એક નજર કરી લઈએ કે આપણે શું ગિફ્ટ આપ્યું હતું મેહુલનું રિએક્શન કેવું હતું ચાલો જોઈ લઈએ મેહુલ ખોલે છે અનબોક્સિંગ થાય છે ભાઈ કેવું લાગ્યું ગિફ્ટ એ તો કયો વાહ ભાઈ વાહ મોઢું જોઈને તેમ લાગે કે ના ગિફ્ટ તો બહુ ગમ્યું એમ જરી ખુશી કેવું લાગ્યું સરપ્રાઈઝ તો કયો તમે હા કાચ સરપ્રાઈઝ કેવું લાગ્યું તો કયો રેડી ને આમ મજા આવી ન આવી બરાબર બતાવો તો આમ કેવું છે સરપ્રાઈઝ તમારું બધાને બતાવો તો ખરા જો આપણે આવું સરપ્રાઈઝ આપ્યું છે મેહુલને હે પ્રતિબિંબમાં આપ્યું તો ચાલો હજી એક ગિફ્ટનું આપણે અનબોક્સિંગ થાય છે અને બધા જોવા માટે તલીન થઈ ગયા છે આમ જો તો ચાલો આપણે મેહુલને બે ગિફ્ટને અનબોક્સિંગ પણ કરી નાખ્યા છે ને મેહુલને ગિફ્ટ પણ પસંદ આવ્યા છે મારા ધાર્મિક ભાઈ જો ગિફ્ટ બતાવે છે અહીંયા ફોટો મૂકી દીધો અમારું ધ્યાન નથી જો અહીંયા ફોટો મૂકી દીધો છે મેહુલ અને અહીંયા અમારા ગુરુખે દાદાનો ફોટો છે અમારા લગ્ન થયા ને ત્યાર પછી અમે એક ફોટો અમારો બનાવેલો છે જ નહીં મતલબ આલ્બમ હતા પણ ક્યાંય દિવાલે લગાવાય એવો ફોટો મારો મેહુલનો હતો જ નહીં તો પછી ઘણા બધી જગ્યાએ મેં જોયું કે શું દેવું એમ તો મેહુલ પાસે બધી વસ્તુ છે મેહુલને આમ બીજું બધું કંઈ ન જોઈ તો મેહુલ પાસે બેલ્ટ ને પેન્ટ ને ઘડિયાળ ને એવું બધું તો છે જ ઓલરેડી તો પછી મેં વિચાર્યું કે ચાલો એક મસ્ત મજાનો એક ફોટો બનાવી લઈએ તો મેહુલને મજા આવશે અને મેહુલને તે ફોટો જોઈને બહુ મજા આવી કેમ કે મારા બેન એક ફોટો હતો જ નહીં મેરેજ પછી તો મેહુલને બહુ જ ફોટો ગમ્યો અને આપણે અંદર લગાવી પણ છોકરાએ અંદર કાચ ઉપર મૂકી પણ દીધો પછી એક દિવાલ પર લગાવી દઈશું પણ કેમ કે ખીલી લગાવવા માટે છે ને ગ્રીલ મશીન જોઈએ તો એ તો અત્યારે તાત્કાલિક ક્યાં લેવા જોઈએ અત્યારે મને મૂકી દીધો છે તો તમને પણ મારું ગિફ્ટ કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જણાવજો અને તમે તમારો બર્થડે કેવી રીતે સેલિબ્રેટ કરો છો એ પણ મને જણાવજો તો ચાલો હવે આપણે ઘડી વાર ઓમભાઈ ધાર્મિકભાઈ સાથે મૂવી જોશું ને પછી રસોઈમાં કંઈક વિચારશું કેમ કે મેહુલ બપોર જમવા નથી આવ્યા તો વિચારીશ સાંજે સરગવાની કઢી બનાવવાનો વિચાર છે કેમ કે મારો પગ દુખે છે ને તો સરગવો જાજો લઈ આવી છે તો સરગવો તો છે ને હેલ્થ માટે બહુ સારો તો ઓમને ધાર્મિક માટે તો ભાજી પડી છે તો બે તો ભાજી જ ખાશે તો એના માટે ભાખરીની ભાજી અને મારી મેહુલ માટે છે ને સરગવાની કઢીને ભાખરી બનાવી નાખશું તો ઘડી વાર મૂવી જોઈને પછી આપણે રસોઈનો સ્ટાર્ટ કરશું તો સરસ મજાનું વાતાવરણ ઠંડુ ઠંડુ છે ને મારા ધાર્મિક ભાઈ ને ઓમભાઈ ક્રિકેટ રમે છે અહીંયા જોઈને રમવાની પણ મજા આવે પવન કેવો મસ્ત આવે છે કદમ વાવાઝોડું આવશે એવું લાગે છે વરસાદ આવશે એવું કા વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ક્યાંક વરસાદ પડ્યો હશે નજીકમાં ક્યાંક વરસાદ પડ્યો હોય ને એવું લાગે છે કેમ કે ખૂબ ઠંડો ઠંડો પવન આવે છે કે આમ બહાર આજુબાજુ ક્યાંક વરસાદ પડ્યો ને કેવો ઠંડો પવન આવે એવો ઠંડો પવન આવે એવો વરસાદ તો ક્યાંક પડ્યો તો એટલો બધો ઠંડો પવન હોય તો અહીં બારે મજા આવે છે ને અમારા ધાર્મિક બહેનો અમને રમવાની મજા જ આવી ગઈ
કોણ તાર બર્થડેમાં બધા આવ્યા હતા એમ? ક્યારે તારો બર્થડે હતો? હમ. પાલક પનીરનો આઈસ્ક્રીમ. ક્યારે હતો તારો બર્થડે? તો કે સન્ડે. તે અમને ન બોલાવ્યા? વાતુડા વાતુડા ક્યારે તે અમને બોડામાં બોલાવ્યા તે? તાર બર્થડે ક્યારે બોલાવ્યા હતા? જૂઠા એવું છે? ઠીક, એવું છે. ઓ બાપ. એવું હતું? હા હા, નીચે લાઈટ કરી. હા પોગી જાય, નીચે પોગી જાય. નીચે લેમ્પ છે ને એ મેં ચાલુ કર્યો. હો, તું નીચે પહોંચી જાય ને એટલે મને કહેજે, હું બંધ કરી દઈશ. હા, જા ટાટા. બંધ વાળા હજી પેલા નીચે તો પોઈ ગઈ. તો અત્યારે આપણે ભાખરી બનાવી નાખી છે ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે. તો અત્યારે ભાજીને ભાખરી ખાઈ છે ને મેહુલ આવશે. મેહુલ માટે ગાંઠિયાનું શાક બનાવી દઈશ. કેમ કે અમારા ઓમને ધાર્મિકને ભાજી વધારે ભાવે એટલે બપોર મેં થોડીક વધારે બનાવી દે. એટલે અત્યારે એને બપોરે 2 ટાઈમ ખાઈ એટલે 2 ટાઈમની જ મેં ભેગી જ બનાવી હતી. તો ચાલો આપણે પણ જમવા બેસી જાય. મને ભાજી ભાવે એટલે મેં ત્રણેયની ભાજી, મેહુલને એકને ભાજી ઓછી ભાવે. આ ભાજી સબ્જી ભાજી બનાવી છે એટલે આ તો મેહુલને ભાવે. પાઉંભાજીની ભાજી બનાવું તો એને ઓછી ભાવે. આ મેં સબ્જી ભાજી બનાવી. તો સારું, ચાલો આપણે જમવા બેસી જાય. તો ચાલો બધા જમવા. અત્યારે કામકાજ કરી નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા અને અમારા ધાર્મિકભાઈ મેહુલને બધા ટીવી જોવે છે. અને અત્યારે થઈ ગયા છે 9:15. તો આજે આપણે લાઈવ કરવાનું છે અને આપણે અમે છે ને ડેઈલી સાંજે 9:30 વાગે લાઈવ કરવાના છીએ. તો મારી બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, એમાં ડેઈલી લાઈવ થશે. ને આ જે બ્લોગની ચેનલ છે એમાં આપણે ક્યારેક ક્યારેક લાઈવ થશે. તો ડેઈલી સાંજે 9:30 વાગે આપણે છે ને પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટમાં મારી ચેનલમાં જોડાઈ જાજો. હું લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે તમારે જોડાવવું હોય તો સારું પડે. અને પોસ્ટ પણ મૂકેલી હોય છે તો ગમે એ પોસ્ટમાંથી તમને લિંક મળી જશે, તેમાં વિઝિટ કરી લઈ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.